જોહાર શબ્દનો અર્થ વ્યાખ્યા. જોહાર શબ્દનો અર્થ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રાદેશિક ભૌગોલિક ભેદભાવ વગર માનવ ધર્મને ધ્યાનમાં રાખીને બધા જીવોનું સન્માન, સ્વાગત, કલ્યાણ થાય તે બાબત સાથે સંકળાયેલ છે. તે મુજબની માહિતી આ અગાઉની પ્રકરણમાંથી તારવી શકાય છે. 21મી સદીમાં આજ ઈ.સ. 2020-21 માં માહિતી આપ લેના માધ્યમો, વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક, ગૂગલ તથા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, આદિવાસી સમાજની સમસ્યા નિવારણ અંગે જનજાગૃતિની સભા, મીટિંગો તથા મહાસંમેલન વગેરેનું નિરીક્ષણ અને મુલાકાત દ્વારા જાણી શકાય છે. કેટલોક આદિવાસી સમાજનો વર્ગ જય જોહાર શબ્દનો ઉપયોગ સમાજ જીવનના કેટલા સામાજિક પ્રસંગોમાં એકબીજાને આવકારવા માટે એટલે કે સ્વાગત કરવા તથા તમામ જીવોના કલ્યાણ તથા પ્રકૃતિ તત્વોની જાળવણી માટે વપરાય છે. લગ્નકંકોત્રી, ધાર્મિક પ્રસંગે, વોટ્સઅપમાં માહિતીની આપ લે કરતી વખતે વગેરેમાં કેટલાક અંશે જય જોહાર શબ્દનો ઉપયોગ કરે છે. ભારતમાં વિદેશી પ્રજા આવી તે પહેલા પણ આદિવાસી સમાજ જય જોહાર અથવા જોહાર શબ્દનો ઉપયોગ કરતો હતો. તેમાં મુખ્ય બે બાબતો પર ભાર મુકાય છે તે નીચે પ્રમાણે છે. 1. જળ, વાયુ, અગ્નિ, ધરતી અને આકાશ એમ 5 તત્વોમાં અલૌકિક શક્તિ છે. તેના દ્વારા જ માનવ જીવ તથા અન્ય જીવ જંતુઓનું અસ્તિત્વ છે. આ 5 તત્વો વગર માનવી 1 મિનિટ પણ જીવી શકતો નથી. તેથી લોકો આ 5 તત્વોનું મહત્વ, ઉપયોગિતા ધ્યાનમાં રાખી તેની પૂજા આરાધના કરે છે. તેના પરત્વે માનવ સન્માનથી જુએ છે તથા તેને કેટલોક આદિવાસી સમાજ જય જોહાર શબ્દથી આવકારે છે તથા તેની પૂજા આરાધના કરે છે તથા તેને મહાન અલૌકિક શક્તિ ગણે છે. 2. માનવ વચ્ચે સન્માન જળવાય, માનવ ધર્મ પર માનવ કલ્યાણ થાય તથા અન્ય જીવ જંતુઓનું રક્ષણ, દરેક માનવનું રક્ષણ થાય વગેરે હેતુથી દરેક માનવ તથા અન્ય જીવ જંતુઓને આવકારવા, સ્વાગત કરવા જય જોહાર અથવા જોહાર શબ્દ વપરાય છે, ઉપયોગમાં લેવાય છે. તારક ચિહ્ન. જય જોહારનો અર્થ. ભનવરલાલ પરમાર, સામાજિક કાર્યકર, ના મતે જોહાર નો અર્થ સબકા કલ્યાણ કરને વાલા પ્રકૃતિ કા જય એવો અર્થ આપેલ છે. તેઓ વધુમાં જણાવે છે કે આ શબ્દ આદિકાળથી સામાજિક, ધાર્મિક પ્રસંગે વ્યવહારમાં આવકારવા માટે વપરાય છે. 5 તત્વો જેવા કે ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ તથા તમામ માનવ જીવો, બધા જ માનવ સમાજ તથા અન્ય જીવ જંતુઓ તથા નિર્જીવ જીવો વગેરે પરત્વે ઉપયોગિતા, મહત્વની દૃષ્ટિએ તેનું માન સન્માન, સ્વાગત કરવા તથા તમામનું કલ્યાણ થાય તથા તમામનું રક્ષણ થાય તેવા હેતુથી કેટલોક સમાજ પ્રસંગોપાત જે શબ્દ બોલે છે તેને જય જોહાર અથવા જાહોર કહેવાય છે. બીજી રીતે કહીએ તો સબકા કલ્યાણ કરને વાલી પ્રકૃતિ તત્વોનો વિજય થાય. એટલે બધા સજીવ નિર્જીવ તત્વો તથા તેની સાથે સંકળાયેલ પ્રકૃતિ તત્વોનો વિજય થાય તથા માનવ કલ્યાણની ભાવના દરેકમાં વિકસે તેવા હેતુથી બોલાતો શબ્દ એટલે જય જોહાર. આ શબ્દના અર્થ નીચે મુજબ દર્શાવી શકાય છે. 1. સામાન્ય અર્થમાં કહીએ તો માનવધર્મ એ જ માનવ કલ્યાણની દિશાનિર્દેશ છે. તેથી કેટલીક વ્યક્તિઓ માન સન્માનપૂર્વક વર્તન વ્યવહાર કરવા પ્રસંગોપાત જે શબ્દ કેટલીક વખત બોલે છે તે શબ્દને જય જોહાર અથવા જોહાર કહેવાય છે. 2. 5 તત્વો જેવા કે ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ એ મહાન અલૌકિક શક્તિ છે. તેના દ્વારા જ માનવજીવો તથા અન્ય જીવ જંતુઓનું અસ્તિત્વ છે. તેથી તેને મહાન સર્વોપરી ગણી તેનું મહત્વ, ઉપયોગિતાની દૃષ્ટિએ સન્માન, સ્વાગત કરવા તથા તેની પૂજા આરાધના કરવા કેટલીક વખતે વપરાતો શબ્દ એટલે જય જોહાર. આમ, ખોટી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા અને વાસ્તવિક પરિસ્થિતિને સમજવા તથા તમામ માનવીઓનું કલ્યાણ કરવા તથા તમામ જીવ જંતુઓના કલ્યાણ માટે વપરાતો શબ્દ એટલે જય જોહાર અથવા જોહાર. ટૂંકમાં પ્રકૃતિ તત્વો, પર્યાવરણની સુરક્ષા, માનવ તથા અન્ય જીવ જંતુઓના માન, સન્માન તથા પ્રસંગોપાત આવકારવા માટે, સ્વાગત કરવા માટે જોહાર અથવા જય જોહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જાતિ, જ્ઞાતિ કે ધર્મ વગેરેના ભેદભાવ માટે આ શબ્દનો ઉપયોગ થતો નથી. બીજી રીતે કહીએ કે જોહાર શબ્દ જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર પર્યાવરણ સુરક્ષા, માનવ કલ્યાણ અને પ્રકૃતિ તત્વોના મહત્વ પર ભાર મૂકે છે. અન્ય જીવ જંતુઓના રક્ષણ માટે પણ મહત્વનો તેમાં પ્રકૃતિ તત્વો જ મહત્વના છે. પ્રકૃતિ તત્વો તથા માનવ વગેરેના સન્માન, સ્વાગત, આવકારવા માટે વપરાતો શબ્દ એટલે જય જોહાર. જેમ કે સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, નદીયા, પર્વત, પવન, અગ્નિ,
ધરતી, આકાશ, જળ વગેરે પ્રકૃતિ તત્વો તથા માનવ તથા અન્ય જીવ જંતુઓના સન્માન માટે આદરભાવ આવકારવા, સ્વાગત કરવા વપરાતો શબ્દ એટલે જય જોહાર. ટૂંકમાં કહીએ તો પ્રકૃતિ તત્વોનું સન્માન, માનવ કલ્યાણ, માનવ ધર્મ, પ્રસંગોપાત માનવ વચ્ચે સન્માનપૂર્વક વર્તન વ્યવહાર વગેરે સ્વરૂપે આ શબ્દ વપરાય છે. આ શબ્દ સમાજ કે સરકાર વિરોધી નથી.